હવે તો ખબર ન પડે અર્થનો કે આમાં શું અર્થ નીકળે છે. ઘણાય દીકરાઓના નામ કૃષ્ણ, રામ છે, અર્જુન છે, ધ્રુવ છે, પ્રહલાદ, પણ એ બધું ગયું. હવે જાત જાતના નામો આવવા માંડ્યા. મને કોઈ તકલીફ નથી. આ તો એક રસ્તો. જો સારા નામ રાખો તો એ બાને ભગવાનનું નામ લેવા હે. તો અજામિલ એના દીકરાનું નામ નારાયણ રાખી અને ગયા છે. સમય પછી સમય જતા અજામિલ કુકર્મ કરી જ રહ્યો છે. લેકિન ઘરે આવે તો નાનો દીકરો વહાલો ને, બેટા નારાયણ પાણી લાવજે. છોકરો પાણી લાવે. કેટલો ડાયો છો તું નારાયણ. વાત વાતમાં નારાયણ 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 જપાઈ રહ્યું છે. એક દિન કા સમય था राजा. अजामिल सूतो छे. कई शरीरे नादुरस्त बन्યું છે, कई तबियत बगड़ता. आकाश मार्गे भयंकर आकृति वाला यम दूतो पास ने लईन हथियारों ने लईन आवता देखाणा. अजामिल ने एम लाग्યું કે મર્યો, મારું મોત આવ્યું. અને ભયમાં ધાજે નારાયણ આમ બોલવા લાગ્યો. પેલા યમદૂતો આવીને જ્યાં પાશ નાખીને લેવા જાય એ જ વખતે નારાયણ નારાયણ શબ્દ નીકળતા ભગવાનના પાર્ષદો ત્યાં ચતુર્ભુજ સ્વરૂપને ધારણ કરીને આવીને ઉભા રહ્યા. યમદૂતોને ધક્કા મારીને કાઢી મૂક્યા છે. ખસી જાઓ અહીંયાથી. અરે કોણ છો આપ? આ ઘરાગ અમારો છે. યમરાજાએ અમને આ એડ્રેસ આપ્યું છે અને આને લઈ જવાનો છે. અરે તમારો ઘરાગ હતો, બરોબર છે, પણ એ ત્યાં સુધી કે એના મોઢામાં નારાયણ નામ નહોતું. ત્યાં સુધી નારાયણ નામ નીકળ્યું એટલે તમારો ઘરાગ મટી ગયો. હવે નારાયણનો ઘરાગ છે. ગદાઓ ઉગામીને ગયા ભાગતા ભાગતા યમરાજની પાસે જઈને એક ફરિયાદ કરી છે કે મહારાજ, આ વિષ્ણુના પાર્ષદોએ આવીને અમને મારીને હાંકી કાઢ્યા. કેમ? એના મોઢામાંથી નારાયણ નામ નીકળ્યું એટલે. અરે ફરી કોઈ દિવસ આવી ભૂલ કરતા નહીં. જેના મોઢામાં નારાયણ નામ નીકળતું હોય, જેના ગળામાં ભગવાનની શરણાગતિની કંઠી હોય, એની પાસે કોઈ દિવસ જાતા નહીં. અને જો ગયા અને વિષ્ણુના પાર્ષદો કે વિષ્ણુના એ ગદાનો માર પડ્યો ને, મારી પાસે ન આવશો. પછી આ કથા એમ કહી રહી છે, કંઠી પહેરવાથી, ભગવાનના નામને જપવાથી યમની યાતનામાંથી, યમપુરીમાંથી જો મુક્તિ મળી જાતી હોય તો શા માટે ગળામાં ભગવાનની કંઠી ન ધારણ કરી લેવી? પહેરજો ભગવાનની આશ્રયપણાની કંઠી પહેરજો. પતિ ત્યારે જ પત્નીની જવાબદારી ઉઠાવે કે જ્યારે પત્નીના ગળામાં મંગળસૂત્ર આવે ત્યારે જ એ પતિ એના જીવનની જવાબદારી ઉઠાવે. એમ આપણા ગળામાં શરણાગતિની કંઠી આવશે ત્યારે જ ભગવાન આપણા જીવનની જવાબદારી ઉઠાવશે. કંઠી પહેરજો. ઓલા ચેન ટીંગાડો છો ત્યાં વાંધો નથી આવતો, પણ કંઠી પહેરવાની વાત થાય તો બાપુ પારા વાગે છે. બહુ પથરા વાગશે ને જેદી તેદી સીધો થઈશ. તો ગળા ખાલી ન રાખશો. ખાલી એડ્રેસ તો રાખજો. એડ્રેસ રાખજો. એડ્રેસ વગર નાખેલું પોસ્ટકાર્ડ જાય ક્યાં? એડ્રેસ વ્યવસ્થિત કર્યું જ ન હોય અને ટપાલ પેટીમાં પોસ્ટકાર્ડ નાખીએ તો ક્યાં જાય? એ કચરા પેટીમાં જાય, ગાર્બેજમાં જ જાય એ પોસ્ટકાર્ડ. તો આપણે એડ્રેસ રાખશું જ નહીં કે હું રામનો છું કે મહાદેવનો છું કે ઘનશ્યામનો છું કે માતાજીનો છું. કોઈ એડ્રેસ જ જો નહીં હોય તો આ ગાડી જાય ક્યાં? પછી એ કચરા પેટીમાં, ગોડાઉનમાં, અર્થાત યમપુરીમાં જાય ધોકા ખાવાનો વારો આવે. પછી માટે નામને જપજો, નામને જપજો. જીવાય નામ જગદીશનું, અજાણે પણ ઉચર્યા નહીં. જીવાય નામ જગદીશનું, અજાણે પણ ઉચર્યા નહીં. તે જન્માનો મૂંગા થયા, બોલવાની હવે બંધી થઈ. જન્માનો શબ્દ સમજાતા છે આપને. બોલવાની હવે બંધી થઈ. કાં તો ખરમુટ
ખર ઉઠ અવતાર પામી અને તોયો ભાર ઉપાડશે કસર કરશે ચાલતા તો ધણીએનો ધોખે તાડશે કસર કરશે ચાલતા તો ધણિયાનો દુઃખ તાડશે જીવાએ નામ જગદીશનું એ અજાણે પણ ઉચર્યા નહીં જીવાએ નામ જગદીશનું અજાણતાથી પણ જો ઉચર્યા નહીં તો ક્યાં હોગા તે જન્માનો મૂંગા થયા બોલવાની હવે બંધી થઈ પછી હાથે ચાલ્યા જાય કાનય ચાલ્યા જાય વાણી પણ ચાલ્યા જાય ને બોબડાન બહેરાન લોલાન લંગડા થઈને ફરવું પડે કાં તો ખર ઉઠ અવતાર પામી કાં ખર એટલે ગધેડાનો અવતાર આવે પછી કાં તો ખર ઉઠ અવતાર પામી અણતોળ્યો ભાર ઉપાડશે પછી એ માથે કુંભાર પેલું છાલકું મૂકીને માટી ભરે બરોબર અને ભર્યા પછી ઊભો કરીને ચાલવા લઈ જાય ત્યાં જો નહીં ચાલીએ ને અને આપણને વજન વધારે લાગશે ને બેસી ગયા એને દયા આવશે કે આની ઉપર મારાથી વજન વધારે લદાઈ ગયો લાય ખાલી કરી દઉં કસર કરશે ચાલતા તો ધણી એનો ધોખે એને તાડશે ઓલા હાથમાં ડફણું લઈ અને પછી વાહે ધોકાવે બરોબર કે ચાલ બેહી કેમ ગયો મફત નથી લાવ્યો તને અને પછી એ વેટ કરવી મજૂરી કરવી એના કરતા બસ સારો સમય મળ્યો શરીર મળ્યું તો ભગવાનના નામને જપી લેજો અજામિલે આ દ્રશ્ય પોતાની આંખની સામે જોયું કે ભયંકર આકૃતિ વાળા પુરુષના પંજામાંથી બચ્યો એનું કારણ કે ભગવાનનું નામ નારાયણ છે અને નારાયણને કારણે હું બચ્યો છે પુત્રોને પરિવારને સર્વસ્વનો ત્યાગ કરી આવ્યા છે હરિદ્વાર ગંગા કિનારે અને હિત્વા કલેવરમ તીર્થે ગંગાયામ દર્શનાદનુ સદ્ય સ્વરૂપે જગૃહે ભગવન પાર્શ્વવર્તિતમ આરાધના કરી છે ત્યાં રહીને આરાધના કરતા અંતિમ કાળ જ્યારે આવ્યો છે ત્યારે ભાગવતજીનો આ સ્કંદ ષષ્ઠમ એમ કહી રહ્યો છે કે પાપી જે હતો એ પાપીનો પણ ઉદ્ધાર થયો છે એનું કારણ ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ છે એનું કારણ કે બસ નામ જે નારાયણ લીધું પ્રભુની પ્રાર્થના કરી એને કારણે ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ થઈ છે इतना तो करना स्वामी जब प्राण तन से निकले इतना तो करना स्वामी जब प्राण तन से निकले भगवान की पास मांगो कि प्रभु तो करना स्वामी जब प्राण तन से निकले श्री गंगा जी का तट हो यमुना का बंसी बट हो श्री गंगा जी का तट हो यमुना जी का बट हो मेरा सांवरा निकट हो मेरा सावरा निकट हो मेरा सांवरा निकट हो मेरा सावरा निकट हो जब प्राण तन से निकले इतना तो करना स्वामी जब प्राण तन से निकले जब प्राण तन से निकले जब प्राण तन से निकले ભગવાનની પાસે બસ એ જ માગું કે પ્રભુ મારું શરીર જે દિવસે છૂટે તે દિવસે તું મારી સામે રહેજે અને રહેશે પ્રભુ બસ ભગવાનનું નામ જપશો ને
ચોક્કસ પરમાત્મા રહેશે. છઠ્ઠા સ્કંદના અંતિમ અધ્યાયોમાં દક્ષ દ્વારા ભગવાનની સ્તુતિ થઈ છે. દક્ષના જે પુત્રો જે છે, આ પુત્રોને નારદજીનો ઉપદેશ થતા વૈરાગ્ય થયો છે. દક્ષ દ્વારા નારદજીને શ્રાપ થયો છે. છેલ્લા અધ્યાયોમાં બૃહસ્પતિ જે છે, આ બૃહસ્પતિના સ્થાને દેવગુરુ તરીકે વિશ્વરૂપની વરણી કરવામાં આવી છે. આ કથા એ મધુર છે, લેકિન જાવું છે હવે આગળના ચરિત્રો, કારણ કે રામ જન્મ તરફ જાવું છે. છેલ્લા અધ્યાયોમાં વૃત્રાસુરના વધની કથા કહેવામાં આવી છે, અને વૃત્રાસુરના વધની કથાને કહી છઠ્ઠો સ્કંદ સમાપ્ત કર્યો છે. સપ્તમ સ્કંદનો શુભારંભ થઈ રહ્યો છે. સપ્તમ સ્કંદની કથાને પ્રહલાદ ચરિત્રની કથા કહેવામાં આવે છે. તો આઈએ સપ્તમ સ્કંદની કથામાં થોડીક ડૂબકી મારી પછી જઈએ અષ્ટમ સ્કંદની કથા તરફ, અને એમાં થોડીક ડૂબકી મારી જઈએ નવમ સ્કંદની કથા તરફ, કે જેમાં રામ છે, રહેલા રામ છે. રામને જ લાવવા છે ને રામને જ ગાવા છે. રામનો જ લક્ષ્ય રાખો છે, લક્ષ્ય રાખો છે. તો આઈએ સપ્તમ સ્કંદના એ પ્રહલાદ ચરિત્રની કથામાં સમપ્રિય સુરદ બ્રહ્મન ભૂતાનામ ભગવાન સ્વયં. સમપ્રિય સુરદ બ્રહ્મન ભૂતનામ ભગવાન સ્વયં. સમપ્રિય સુરદ બ્રહ્મન ભૂતાનામ ભગવાન સ્વયં. શ્યામ પ્રિય સુરદ બ્રહ્મન ભૂતનામ ભગવાન સ્વયં. ઇન્દ્રસ્યાર્થે કથમ દૈત્યાન નવધિ વિષમો યથા. ઇન્દ્રશાતે કથમ દૈત્યા નવદીપ વિષમો યથા. ઇન્દ્રસ્યાર્થે કથમ દૈત્યાન નવધિ વિષમો યથા. ઇન્દ્રશાતે કથમ દૈત્યા નવદીપ વિષમો યથા. છઠ્ઠા સ્કંદના શુભારંભમાં રાજો વાચ. રાજાએ પ્રશ્ન કર્યો છે, ગુરુદેવ, મેં તો એવું સાંભળ્યું છે કે ભગવાનને સમદ્રષ્ટા કહેવાય છે, તો ભગવાનની દ્રષ્ટિમાં ભેદભાવ પણ હોય છે. રાજન, આવું કેમ લાગ્યું તને કે ભગવાનની દ્રષ્ટિમાં ભેદભાવ હોય છે? અરે મહારાજ, આપે જ તો હમણાં વૃત્રાસુરના વધની કથાનું શ્રવણ કરાયું કે ભગવાન દૈત્યોને મારે છે, દેવતાઓનો પક્ષ લે છે. સમઃ પ્રિય સુરદ બ્રહ્મન, ભગવાનની દ્રષ્ટિમાં તો સમભાવ હોય છે. મહારાજ, આ આપની ભૂલ છે. ભગવાનની દ્રષ્ટિ હંમેશા સમભાવ વાળી જ છે. એની દ્રષ્ટિમાં સહેજ પણ ભેદભાવ છે જ નહીં. અરે ગુરુદેવ દેખાય છે, દૈત્યોનો વધ કરે છે, દેવતાઓનો પક્ષ લે છે, તો આ ભેદભાવ નથી? આ જગતનો એક બાપ હોય, એનો એક દીકરો કે બે દીકરા કે ત્રણ દીકરા હોય, દરેકને માટે એનો સમભાવ જ હોય. દરેક દીકરા માટે કઈ જુદો જુદો ભાવ ન હોય. તો આપણે જો એના બાળકો હોય, આપણા સૌનો બાપ ભગવાન હોય, તો ભગવાનની દ્રષ્ટિમાં આવો ભેદભાવ શા માટે? સુખદેવજી મહારાજે બહુ સરસ જવાબ આપ્યો છે. સાધુ પૃષ્ઠમ મહારાજ હરેશ ચરિતમ અદ્ભુતમ. રાજન, અતિ સુંદર તે પ્રશ્ન કર્યો છે. ભગવાન જે છે રાજા, એની દ્રષ્ટિમાં ભેદભાવ નથી, સમાનતા જ છે. દેવતાઓ ને દૈત્યો જે છે, એ શરીર જે છે એમાં કોઈ ભેદભાવ રાખ્યો છે? દેવતાઓને બે હાથ, બે પગ, બે કાન, બે આંખો, નાક, મોઢું જે આપ્યું છે, આવું ને આવું દૈત્યોને આપ્યું છે. કયો ભેદભાવ રાખ્યો એને?
દેવતાઓને કંઈક એક હાથ વધારે આપ્યો છે અને રાક્ષસોને ઓછો આપ્યો છે? એક વાતનું વચ્ચે ધ્યાન દોરી દઉં કે દૈત્ય કઈ એના શિંગડા નથી હોતા, રાક્ષસો જે છે એને શિંગડું નથી હોતું, પૂંછડું નથી હોતું. જે ધર્મને ચૂકી, ધર્મને નેવે મૂકી અને જે જીવન જીવે છે, ભજન નથી કરતો, આનું નામ જ દૈત્ય કહેવાય છે, આનું નામ જ રાક્ષસ છે. રાવણ જે છે એ પુલસ્ત્ય એટલે કે બ્રાહ્મણનો દીકરો હતો, બ્રાહ્મણ કુળમાં જન્મ હતો. લેકિન એક ભગવાનની સન્મુખ જીવ ન રહ્યો ને, જેને કારણે એને દૈત્ય રાક્ષસ કહેવામાં આવે છે. એ જ રાક્ષસ છે કે જેનું જીવન ભગવાનને સમર્પિત નથી, એ જ રાક્ષસ છે. તો રાજા એની દ્રષ્ટિમાં સહેજ પણ ભેદભાવ નથી, દરેકને માટે સમાન છે. જ્યારે એના ત્યાંથી આ લોકમાં બાળક આવે છે, કોઈ એક્સ્ટ્રા સ્પેર પાર્ટ કોઈને આપ્યો નથી, દરેકને માટે સમાન જ શરીર એને આપ્યું છે. પણ એ મનુષ્યનું શરીર આપ્યા પછી એ મનુષ્ય જીવન જીવવાના એને કાયદા બનાવ્યા છે, જેને ધર્મ કહેવામાં આવે છે. આ ધર્મની મર્યાદામાં જે રહે છે, રેખાની અંદર, એને એ મદદરૂપ બને છે. અને એની બહાર ઉલ્લંઘીને જે જીવન જીવે છે, એની સામે એ હથિયાર ઉગામે છે. પછી કોઈ બી હોય રાજા. આ વાત એમ કહી રહી છે કે ધર્મના ચોકઠામાં રહેશો, ભગવાન સાથે છે, આપણી હાથ પકડીને ચાલશે, અને ધર્મના ચોકઠાઓને બહાર કૂદીને જઈને જીવશું, ધોખા પડશે. પશુ જે છે ને, આ પશુ ખીંટે બંધાયેલું છે ત્યાં સુધી જ એનું જીવન સલામત છે. પણ એને તોડાઈ અને જેના અંતેના ખેતરમાં લીલો ચારો ચરવા ઘૂસી જાય, ઓલો ધોકો લઈને બૈડો ન ભાંગી નાખે પછી એ ભાંગે જ. પણ એને ખબર નથી કે આ ખીંતે બંધાઈને રહેવામાં સલામતી છે. એમ જીવ જે છે એને યાદ રાખવું કે ભગવાનના ચરણ રૂપી ખૂંટાની સાથે બંધાઈને જ મારે રહેવામાં સલામતી છે. તો પ્રહલાદ ચરિત્રની કથા ભગવાન સુખદેવજી મહારાજ એમ કહે છે કે રાજન, ભગવાનની ક્રિયામાં જે છે ને, આ ક્રિયામાં વિષમતા ભેદભાવ દેખાય, એનું આ કારણ છે. અને પછી આ પ્રહલાદ ચરિત્રની એક વાત કરી છે કે રાજન, હવે તને હું એક વાત કહું કે જેનાથી તને સમજાઈ જાય કે ભગવાનની દ્રષ્ટિમાં સમભાવ અને વિષમ ભાવ શાને કારણે છે. જય અને વિજય નામના ભગવાનના ધામના પાર્ષદો જે ચોકી પેરો કરી રહ્યા હતા, એક દિવસ સનક સનંદન સનત સનાતન ઋષિ કુમારો આવ્યા, અટકાવ્યા છે. અને અટકાવતા તોછડી ભાષામાં, એ ક્યાં જવું છે? બોલો તો થોડુંક મીઠું અને મધુર બોલજો. કદાચ કોઈ પૂછે ને જવાબ માંગે ને, થોડાક હસીને જવાબ દેજો, મોઢા ફુગાડી ફુગાડી ન જવાબ દેશો. ઘણાય તો ઓલા કોયદાનની પડીકીઓ ખાધી હોય ને, આવા મોઢા ચડાઈને જવાબ દે. પણ થોડુંક સ્માઈલ કરો ને હસીને વાત કરો, શું વાંધો છે? વંદન કરો, વંદન કરીને તમે જવાબ જો આપો હસીને. ચંદન કપાળ પર લગાડીએ તો ચંદન જો શીતળતા આપતું હોય, અને વંદન હસી કરીને, હસીને જવાબ આપીને વંદન કરીએ, સામી વ્યક્તિના હૃદયને શીતળતા જો મળતી હોય, તો શા માટે આપણે વંદન કરીને હસી ના આપીએ? થોડાક હસજો, હસજો. મોઢા ખૂબ ચડાયા અત્યાર સુધી, હસો જોઈ બધા. બસ આવા ને આવા કાયમ ઘરમાં હસતા રહેજો, હસતા રહેજો. ચાહે જે ભી પરિસ્થિતિ ભલે લૂંટાઈ ગયું કે ભાંગી ગયું, ફૂટી ગયું, પણ વળશો નહીં કોઈ, હસતા રહેજો, હસતા રહેજો. કદાચ વહુથી કાચની બરણી ફૂટી જાય ને તો ફૂટી જાય, છતાંય મોઢું ન ચડાવશો, હસજો એની આગળ. હસે બેટા, ભૂલ થાય, ચિંતા ન કરીશ. થોડાક હસશો ને, બા કેટલા સારા છે. એક પિયરીએ જશે ને તોય પણ તમને યાદ કરશે, ત્યાં જઈને તમારા વખાણ કરશે. પોતાની મમ્મીને એમ કહેશે કે મમ્મી, મારા સાસુ, મારા બા છે ને, બહુ સાચવે છે, મને બહુ સાચવે છે.
નહીં તો પછી રોટલો આવશે ને ઓલો દોરો નાખીને મંજીરું બને આવો રોટલો આવશે નહીં તો હા એ તૂટશે નહીં પછી. માટે હસીને થોડાક વખાણ કરીને જીવતા શીખો ને હું કામ હાથે કરીને બગાડો છો. થોડાક હસીને આનંદ કરજો. અરે પોકેટમાંથી કંઈક આપવાનું થાય, ખિસ્સામાંથી દેવાનું થાય અને ગરીબ બનીએ ઠીક હે, ન આપી શકો તો અલબત્ત છે, લેકિન સાવ મફતમાં જે હાસ્ય મળ્યું છે એ તો આપો કોકને, એ તો આપો. પ્રિય વાક્ય પ્રદાનેન સર્વે તુષ્યંતિ જંતવઃ તસ્માત તદેવ વક્તવ્યમ વચને કા દરિદ્રતા. સારું બોલવામાં શું કામ ગરીબાઈ રાખો છો? બ્રેન થી માણસ પુઅર બન્યો, પોકેટ થી માણસ પુઅર બન્યો, એનું જ આજે પરિણામ છે. બ્રેન થી માણસ પુઅર ન બને. સારા વિચાર આપો, હસી આપો, હસી ખુશી જવાબ આપો. સામે વ્યક્તિના હૃદયમાં સારી છાપ ઉપસે આપણી. તો બંને જણાએ તોછડાએ ભર્યું વર્તન કર્યું છે. સંતોને અટકાવ્યા, શ્રાપ નીકળ્યો કે રાક્ષસો થઈ જાઓ, પીડાને સહન કરો. સાધુની દાઢીમાં હાથ અકારણે નાખો એનો અર્થ એ છે કે કોબરાના દરમાં હાથ નાખ્યો છે તમે, અને કોબરાનો એક જ ડંખ તમને પાણી પીવા નહીં દે. એમ સાધુની દાઢીમાં હાથ નાખ્યો એનો અર્થ એ થયો કે જીવનનો વિનાશ. હાથ જોડવામાં મજા છે ભક્તો. અને પછી શ્રાપ થતા એ રાક્ષસો થયા. બંને જે જય અને વિજયતા એક હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ થયા છે. હિરણ્યાક્ષનો વધ ભગવાન શ્રી વરાહ રૂપે બની એનો વધ કર્યો છે. હિરણ્યાક્ષની પત્નીનું નામ હતું વૃષાભાનુ, અને આ વૃષાભાનુ પોતાના પતિ મરાણો એટલે ખૂબ રડી રહ્યા છે. રડતી એ વૃષાભાનુને શાંત કરવા હિરણ્યકશિપુએ સમજાવી કે ભાભી શું કામ રડે છે? એક વીરની પત્ની થઈને તું રડે એ શોભા નથી આપતું. આ કથા પ્રહલાદ ચરિત્રની એ કહે છે કે વિશ્વની તાકાત ઉપર વિજય કોઈનો થયો હોય તો એ ભક્તિનો વિજય થયો હોય, ભક્તિનો. સત્યમેવ જયતે, હંમેશા સત્યનો જ વિજય થયો છે. અને પછી એણે વર્ષો સુધી તપશ્ચર્યા કરી છે. કયાદુ પોતાની પત્ની એને ખૂબ સમજાવ્યો કે સ્વામી શું કામ નારાયણની સામે બાથ ભીડવા જાઓ છો? પુરુષોને એક ધ્યાન દોરી દઉં કે આખી જિંદગી આ પત્ની આપણી જો કહ્યું કરતી હોય અને આપણા વચન પ્રમાણે એ માનતી હોય ને રહેતી હોય ને, તો ક્યારેક આ તમને કંઈક કે ને એ પ્રમાણે તમે જીવન જીવજો ને એની વાતને માનજો ક્યારે. આપણે તો એવું માની લીધું કે કોઈ વાત હોય ને તો એને કહેવાય નહીં, કારણ કે એના મોઢે વાત રહે નહીં. બહેનોને બુદ્ધિ તો કે પાનીય હોય છે. બોલો ખબર હવે તને કેટલીક માથામાં છે. આ જગતના પુરુષો જ્યારે જ્યારે દુઃખમાં ડૂબ્યા છે ત્યારે કોઈએ ઉગાર્યા હોય ને તો આ બહેનોએ ઉગાર્યા છે, બહેનોએ ઉગાર્યા છે. એ આ સ્વીકારે કે ન સ્વીકારે? એ તો રાવણ જો મંદોદરીની વાત માની ગયો હોત ને તો રાવણ આજે દેવ બની ગયો હોત, દેવ બન્યો. મંદોદરી કઈ કઈને થાક્યા કે સ્વામી સીતાને સન્માનની સાથે પાછા આપી દો, લેકિન દશાનન અહમમાં અભિમાનમાં મંદોદરીની વાત માન્યો નહીં. અને એ જ વાલી અને સુગ્રીવ એનું યુદ્ધ જ્યારે થવા જઈ રહ્યું છે, વાલીએ હાથમાં ગદા લીધી, પત્ની તારા એમ કહે છે કે સ્વામીનાથ ठहर जाइए, आज तुम युद्ध के लिए मत जाइए. आज તમારું યુદ્ધ એ સુગ્રીવનો જે અવાજ આવી રહ્યો છે એના ઉપરથી હું એમ કહી શકું છું કે અવાજમાં આજે રામ એની સાથે છે, રામ એની સાથે છે. આજે તમારું યુદ્ધ રામની સાથે છે. રામને હાથ જોડાય સ્વામી, રામની હારે બાથ ન ભીડાય. ठहर जाइए. ન વાત માન્યો. दुर्योधन ने पत्नी भानुमती कई कई ने थाकी, लेकिन दुर्योधन पाछो न वळ्यो. कंस जे छे कंसनी पत्नी अस्ति अने प्राप्ति कंसने समझाई समझाई थाकी, फिर भी कंस पाछो न वळ्यो. जो वળી ગયા હોત તો આજે પૂજાતા હોત, પૂજાત. પણ માન્યું જ નહીં આપણે.
અને હજુ એ વાત ચાલી આવે છે. પત્ની કાંઈક કે ને કે સ્વામી આ બિઝનેસ રહેવા દો, આપણે કરવાની જરૂર નથી એમાં. બે સ્થાની માની તને શી ખબર પડે. આવું કહીને એને શાંત કરી દે. બેંકમાંથી લોન લઈ અને શેર માર્કેટમાં રોકે અને ઓલી ના પાડતી રહી છતાંય રોક્યા અને પછી એમાં ડૂબ્યા પૈસા. પછી પડલેલો કાગડો એમ ઘરે આવીને બેઠો, પછી માથું હેઠું રાખીને જે કાંઈ હતા ઓલી કહેતી રહી કે સ્વામી ઘણોય આપણને મળ્યું છે, આમાં હું ઘર ચલાવી લઈશ, શું કામ આવું કરો? તોય માન્યો નહીં. હવે ડૂબ્યો. પછી એમ કે દેવી તું કહેતી હતી બહુ સાચું વાત છે. તો કહેવાનો મારો ભાવ છે ક્યારેક માનજો. એમ કયાધુએ પોતાના સ્વામી હિરણ્યકશિપુને સમજાવ્યો કે શું કામ બાત ભીડવા જાઓ છો. લેકિન આ પાપીને ગુરુ મળ્યો ને, એવો ભૂંડો ભટકાણો ગુરુ કે જેણે આ રસ્તે આને ચડાયો. જીવનમાં ગુરુ કરો તો સમજીને ગુરુ કરજો. જય ગુરુદેવ વાળાનું એક સૂત્ર હતું, બીચમાં આવ્યું હતું દીવાલ ઉપર લખેલું. जब मैं छोटा था तब मैंने वो सूत्र पढ़ा था. उसमें वो लिख रहे थे कि पानी पियो छान और गुरु करो जान. पानी पीना छान के और गुरु करना जान के. આવું એક સૂત્ર હતું. એ બહુ સાચી વાત હતી એમની. સમજીને ગુરુ કરજો, સમજીને. કોઈના જીવનમાં કોઈને હાથ આપણા જીવનનો આપવો છે તો સમજીને હાથ આપજો. જ્યાં ત્યાં હાથ આપી ન દેશો, નહીં તો ક્યાં ગાયને બદલે ગોધો પકડાઈ જાય, ગોધો પકડાઈ જાય. સમજીને. ગુરુ એનું નામ કહેવાય કે આપણો હાથ પકડી ભગવાનના હાથમાં જે આપે આનું નામ ગુરુ કહેવાય. આપણો હાથ પકડીને પોતાના ટાંગા પકડાઈ દેતો હોય કે લે આને જ પૂજજે ને આને જ માનજે, આનું નામ ગુરુ નહીં. गुरु वो होता है कि जो भगवान नो भेटो करावे, भगवान जे ओळखावे आनु नाम गुरु कहेवाय। तो एवा गुरु ने शरणे रेजो, एवा ज गुरुनी वातोने सांभळजो कि जेनी वात सांभळवाथी भगवान नो महात्म्य ने महिमा वधे, भगवान ने विषे प्रेम विशेष जागे। आवा सद्गुरुओना समागममां रेजो। आप सौमा भगवान प्रत्येनी आटली बधी पीपासा जागी, जिज्ञासा जागी, एनु कारण कि आ महापुरुषोए भगवान शिव, राम, श्याम अने घनश्यामनी वातो तमने करी, एने वातो करी। एने पोताना तपनी के पोतानी शक्तिनी वात न करी। शुं काम के समझे छे सुखनो दाता, कल्याणनो दाता, मोक्षनो दाता ए भगवान छे। अमारी झोळीमां कई सुख नथी। अमारी पासे जे कई माल छे तो ये कंपनी नो माल छे, अमे तो सेल्समेनो छीए, अमे सेल्समेनो छीए। भागवत छे, रामायण छे, गीता छे, शिक्षापत्री, आ माल जे अमे कंपनी नो समझ्या छे, आ माल झोली मां लईने तमारी पासे आवीए के आ माल छे, आ माल छे, तमने ठीक लागे ल्यो, पण कांईक ल्यो। अमे सेल्समेनो छीए। बस भगवान तमने ओळखाय, भगवान तमारो कहेवानो भाव के एवा ज गुरुने खर्चो। अने आणे वर्षो सुधी आराधना करी, अनोख वरोने प्राप्त करी, अने आ छे ए हिरण्यकशिपु ज्यारे वापस आव्यो छे, वापस आवी अने हिरण्यकशिपुए काळो केर वर्ताव्यो छे। कदाच शक्ति मळे, संपत्ति मळे, होद्दो मळे, एनो दुरुपयोग न करशो क्यारेय पण। कोईना दिल ने, आपना वर्तन ने व्यवहार थी ठेस न पहोंचाडशो, ठेस न पहोंचाडशो। अमीरीना नशामां गरीबोने क्यारेय लात न मारशो, क्यारेय न लात मारशो। घणाय लोको घरे मजूरी राखे ने बेचाराने रडावता होय छे, रडावता होय छे। पैसाना नशामां गरीबोने रिबाई रिबाईने ने काढता होय छे। तो क्यारेय पण एवा, क्यारेय पण एवी रीते कोईने हैरान परेशान न करशो। तो कथा सप्तम स्कंदनी आ कथा एम कहे छे हिरण्याक्षनी पासे शक्तिओ अनेक वरो मळ्या, ना भूमाओ नांबरे मृत्यु।
આકાશમાં ન મરું, ભૂમિ ઉપર ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, માણસથી ન મરું, પશુથી ન મરું, લીલાથી ન મરું, સૂકાથી ન મરું, દિવસે ન મરું, રાત્રે ન મરું. અનેક વરો બ્રહ્મદેવ પાસેથી લઈને વાપસ આવ્યો, પણ એ વરો મળ્યા પછી એણે એનો દુરુપયોગ કર્યો. અને દુરુપયોગ કરતા સાધુ છે, ગાયો છે, બ્રાહ્મણ છે, વેદો છે, ઉપનિષદોને નાશ કરવા લાગ્યો. કાળો કેર વર્તાવ્યો. એને એક દીકરો છે જેનું નામ પ્રહલાદ. અને વાપસ આવ્યા પછી આ ડાયા પ્રહલાદને જ્યારે એને જોયો તો એને એમ લાગ્યું કે આ દીકરો મારો વારસો રાખે એમ છે. પણ જે દીકરાને ગળથુતીમાં જ સંસ્કાર મળ્યા છે, ભગવાન જેને ગળે ઉતર્યા છે, છોકરાઓ નાના હોય ને ત્યારથી જ એને સંસ્કાર આપજો. દીકરાઓ સમજણા થાય, આપણી વાતને સાંભળતા થાય, એને વાચા ફૂટી જાય અને બોલવા લાગે એટલે તરત એને સંસ્કારો આપજો, એને બેસાડજો. સવારે ઉઠો ને પૂજામાં જાઓ ત્યારે એને હાથ પકડીને લઈ જઈને બેસાડજો અને એમ કહેજો કે બેટા, આ અંતે તો હું જે આપીશ ને તને રૂપિયો આપીશ, પણ સુખ જે મળશે ને, શાંતિ જે મળશે, આ ભગવાનના નામનું ભજન કરવાથી શાંતિ મળશે. એમ એને સમજાવજો ને શીખવાડજો. બહુ પુત્રપણાના મોહમાં બેસી ન રહેશો, બેસી ન રહેશો. ઘણાય તો મંદિરે જાય ને, છોકરાનું શું કામ છે ત્યાં? તો હવે 60 વર્ષનાનું શું કામ છે? તો હવે હું સુધરીને સુધરવાનો છે. પાકા ગલકા થઈ ગયા હોય, તુરિયા પાકા થઈ ગયા, એમાં ચપ્પુ વાગે ખરું? એમ જે 60 ને 70 ધોળા થઈ ગયા હોય, હવે એને હું સુધારવા? જરૂર છે યંગને, જુવાનોને સુધારવાની. માફ કરજો, તમે બધા સારા જ છો, પણ આ તો એક વાત નીકળી છે એટલે કહી રહ્યો છું. અહીંયા જે કોઈ યુવાન બહેનો, ભાઈઓ કે દીકરાઓ બેઠા હોય, એને મારી ભલામણ છે કે બસ સવારે તમારા જે ઈષ્ટદેવ હોય એ ઈષ્ટદેવની આગળ જ્યાં પણ આપ જાઓ ત્યાં એ સ્વરૂપને સાથે રાખજો. સવારે નાહી ધોઈને પરવારો ને ત્યારે પ્રથમ એની આગળ બેસીને શાંતિથી 5-10 મિનિટ બેસીને 5 માળા કરજો, 5 નામ લેજો ભગવાનના. હોટલમાં અને લારીએ ઊભા કલાકો વ્યતીત કરી દેતા હોય તો આપણને જે ભગવાન મળ્યો છે એના 5 નામ ન જપવા આપણે. આ સંસ્કૃતિના યુવાન દીકરા દીકરીઓને મારી ભલામણ છે કે તમને જે વારસામાં ઘરે જેનું ભજન થતું હોય એ ભગવાનનું થોડુંક નામ જપજો ને પાઠ કર. તમારું રક્ષણ ભગવાન કરશે. પૈસાથી રક્ષણ નથી થતું. યાદ રાખજો, પૈસા જો બચાવી શકતા હોત ને તો સદામ હુસેન બચી શક્યો હોત. આટલી સૈન્ય શક્તિની બીચમાં રહેનારો પણ જમીનમાં ખાડો ખોદીને દટાઈને સંતાયેલો હતો, છતાંય પણ મોત ત્યાં પહોંચી ગયું છે. અને જેણે ભગવાનને રાખ્યા, આવા પ્રહલાદ, એ વિશ્વની તાકાત હિરણ્યકશિપુએ મારવાનો પ્રયાસ કર્યો, ફિર ભી એનો વાળ વાંકો ન થયો, વાંકો ન થયો. એ ભગવાન બચાવે, ભગવાન. માટે મારો કહેવાનો ભાવ એ છે કે ભગવાનને રાખજો. યંગ જનરેશનને ખોટા ફેલ અને ફતુરમાં અનુકરણ કરવામાં કે આણે આવું કર્યું તો હું આવું કરું, આણે આવી વાળના ડિઝાઇન કાપ્યા છે વાળ તો હું આવા કપાવું, આણે કાનમાં 1 બૂટી પહેરી છે તો હું 2 પહેરું. હવે છોકરાઓ બૂટિયા પહેરવા માંડ્યા. છોકરીઓ જે પહેરતી હતી હવે છોકરાઓ પહેરવા માંડ્યા. હવે કાને પહેરે તોય ઠીક છે, હવે તો અહીં નેણ ઉપર ચડાવવા માંડ્યા. ઘણાય તો અહીં હોઠ ઉપર ચડાવે, જીભ ઉપર પહેરવા માંડ્યા. ये संस्कार है क्या? ક્યાં જશો તમે? ठीक है अभी पैसा है तब तक के लिए आप कूद लो, नाच लो, लेकिन अंते तो दुख છે ને છે જ. રડવું પડશે. માટે ખાસ યુવા પેઢીને પણ મારે, અરે આવતીકાલનું ભારત તમારા ઉપર મદાર રાખીને બેઠું છે. આવતીકાલનું ભારત તમારા ઉપર વિશ્વાસ રાખીને બેઠું છે કે અમારા આ દેશમાં કોઈ અર્જુન થાય, કોઈ પ્રહલાદ થાય, કોઈ ધ્રુવ થાય, કોઈ સુધનવા થાય. આવો એક મદાર રાખીને દેશ બેઠો. બનજો.
પ્રહલાદને અનેક મારવાના પ્રયાસો થયા છે, અને મારવાના પ્રયાસો જ્યારે થયા છે, પ્રહલાદનો વાળ વાંકો નથી થયો. અને એક દિન કા સમય થા, પ્રહલાદ પાઠશાળામાં ભગવાનના નામને લઈ રહ્યા છે. નારાયણ છે જીવ પ્રાણી માત્રનો મિત્ર છે, પોતે ભજે છે, પોતાના રાક્ષસ જે બાળકો મિત્ર છે એની પાસે પાઠશાળામાં ભજન કરાવે છે. શ્રીમન નારાયણ નારાયણની ધૂન ચાલે છે. અને એ જ સમયમાં હિરણ્યકશિપુ જ્યારે ત્યાંથી નીકળ્યો અને એના કાને શબ્દો પડ્યા. હિરણ્યકશિપુ પાઠશાળામાં આવે છે અને આવીને અવાજ કરે છે, અને અવાજ કરતા બોલવા લાગ્યો છે કે પ્રહલાદ, आज मैं तुम्हें देख लेता हूं कि आज तेरा वो नारायण कैसे तुझे बचा लेगा, कैसे बचा सकता है, आज मैं देख लेता हूं. અને એણે અવાજ કરી પ્રહલાદની સામે આ લલકાર કર્યો છે, કહા હૈ તેરા વો નારાયણ. અરે પિતાજી, એ તો સર્વત્ર છે. અરે સર્વત્ર છે તો કસ્માત સ્તંભે ન દ્રશ્યતે. પ્રહલાદ, એ બધે જ જો હોય તો આ થાંભલામાં કેમ દેખા? અરે પિતાજી, મને થાંભલામાંય દેખાય છે, તમારામાંય દેખાય છે. ખીજવાય અને હિરણ્યકશિપુ જ્યાં થાંભલાને પ્રહાર કરવા જાય ત્યાં તો ઇતિહાસ મહાભાગવતનો એમ કહે છે કે કડકડાટ કરતો થાંભલો જે છે ફાટી ગયો છે, અને ફાટેલા એ સ્તંભમાંથી નરહ સિંહ હિતૈ નરસિંહ, નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. બોલો શ્રી નરસિંહ ભગવાન કી જય. અને સિંહના જેવો ચહેરો છે, જેનો હાથ જે છે એના પંજાના નખ પણ સિંહના જેવા લાંબા લાંબા છે, અને ઘુઘરાટી કરતા કરતા ભગવાન જે છે નારાયણ, એને વાળ ઝાલ્યા છે, અને વાળ ઝાલ્યા છે. ઢસડતા ઢસડતા લાલ ચોળ આંખથી લઈ ગયા છે ઉંબરામાં, પાઠશાળાના ઉંબરામાં લઈ જઈને ગોદમાં રાખ્યો, અને કીધું કે પાપી, તને મેં બહુ ચાન્સ આપ્યો, બહુ ચાન્સ આપ્યો, તું સુધર્યો નહીં. જોઈ લે તારું રજિસ્ટર. તે માગ્યું કે ઉપર ન મરું, નીચે ન મરું, મારા ખોળામાં છે, તું ઉપરય નથી, નીચે નથી. તે માગણી કરી કે દિવસે ન મરું, રાત્રે ન મરું. આજે અત્યારે સંધ્યાનો સમય છે, દિવસય નથી ને રાત નથી. અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી, મારા હાથમાં અસ્ત્રય નથી ને કોઈ શસ્ત્ર નથી. માણસથી ન મરું, પશુથી ન મરું, હું માણસય નથી ને પશુ પણ નથી. અને ખીજવાઈ ગયેલા પરમાત્માએ પોતાના નખ જે છે, નખ જે અસ્ત્રમાં ન કહેવાય, શસ્ત્રમાં ન કહેવાય, આને લીલું પણ ન કહેવાય, સૂકું પણ ન કહેવાય, આ નખને ઘુસાડી અને છાતીને ચીરીને બે ટુકડા કરીને ફેંકી દીધા છે. હિરણ્યકશિપુનો વધ થયો છે. જય જય નાદ થયો. બોલો નરસિંહ ભગવાન કી જય. ભગવાન ઊભા થઈને ચાલી રહ્યા, એટલા ખીજવાયેલા છે પ્રભુ, કોણ ક્રોધ શાંત કરે. દેવતાઓએ સ્તુતિ કરી, બ્રહ્મદેવે સ્તુતિ કરી, અરે સ્વયં લક્ષ્મીને બોલાયા કે આના અર્ધાંગના થાય ને, પતિ ગમે તેવો ખીજવાયેલો હોય ને પણ એની પત્નીનું મોઢું જોવે ને એટલે ટાઢો થઈ જાય. પણ હવે તો ટાઢા ક્યાં, હવે તો ભેગા થાય તો તીખારા થવા માંડ્યા. લક્ષ્મીને આગળ ધર્યા પણ કઈ ફેર ન પડ્યો, અને અંતે બ્રહ્મદેવે પ્રહલાદને આગળ કર્યા. અને પ્રહલાદજી જ્યારે આગળ આવી અને નમન કરી, આંખમાં જ્યાં આંસુ આવ્યું, ભગવાન શાંત થયા. બાળકને નજદીક લીધો ને એમ કીધું કે બેટા, તને દુઃખ થઈ રહ્યું છે, તારા પિતા ગયા એનું. માગ, તારી જે ઈચ્છા હોય એ માગ. પુત્ર એનું નામ કહેવાય કે પુમ નામના નરકમાંથી પણ બાપને જે તારી દે, આનું નામ પુત્ર કહેવાય. બાકી તો પનોતી કહેવાય, પનોતી. પુત્ર ન કહેવાય. પુત્ર એનું નામ કે બાપના જીવતા જે પાળે અને મર્યા પછી જે બાળે, આનું નામ પુત્ર કહેવાય. આનું નામ દીકરો કહેવાય, બાકી દીપડા કહેવાય ને દીપડા. પાળજો, મા બાપની આજ્ઞામાં રહેજો, મા બાપના વચનમાં રહેજો. આપણી ઈચ્છા હોય એની પાસે માગો, પણ એ મા બાપ જો અનિચ્છા ધરાવતા હોય કે બેટા આ વસ્તુ રહેવા દે,
તો એ વાતને માનજો, આપણી જીદ ન પકડી રાખશો. જો એ રાજી થઈ જતા હોય આ વાત ઉપર તો પછી આપણે મૌન રહેવું કે ભલે મારા પિતાજી જેમ કે એમ. રાજી તો કરો, એને રાજી કરો. આપણે એને નારાજ કરીને આપણી જીદ પૂરી કરીએ અને સંભવ છે આવતીકાલનો સૂર્યોદય થતા એ આપણી પાસે ન પણ હોય તો પછી ક્યારે રાજી કરશો એને? આવી તો પળો હોય છે રાજી કરવાની. વધ થયો છે અને ભગવાને નારાયણે હાથ માટે મૂક્યો, માગણી કરવા કહ્યું. દેખો આ દેશના યુવાને કેવું માગ્યું છે. તસ્માત પિતા મે પૂયેત દુરંતા દુસ્તરાઘાત. પ્રભુ, હું સમજુ છું કે મારા પિતાએ કોઈ એવા સત્કાર્યો કર્યા નથી આપનું ભજન કર્યું. હું જાણું છું કે મારા પિતાને આપનું ધામ નહીં જ મળે, નરક જ મળશે. પણ આપ જો રાજી થયા હોય મારી ઉપર, મારી કોઈ પણ ભક્તિ જો એનું ફળ હોય, દેવા માંગતા હોય તો મેરી યાચના વો હૈ મારા પિતાજીને મને મળનાર સ્વર્ગ છે. મારા પિતાજીને મળે, મને મળનાર સ્વર્ગ મારા બાપને મળે અને મને નરક યાતના મળે. આનું નામ દીકરો કહેવાય. પોતાના બાપ માટે સર્વસ જિંદગી એક વાતનું ધ્યાન દોરી દો. દીકરો ગમે તેટલો મહાન બનશે છતાં એ મા બાપથી મહાન કદાપી નથી થયો. અને શિષ્ય ગમે તેટલો મહાન બને છતાં એ પોતાના ગુરુથી મહાન ક્યારેય નથી બન્યો. ક્યારેય મહાન નથી બન્યો. ભગવાને આશીષ આપ્યા છે, બેટા આવું આટલું બધું દુઃખ છે તને તારા બાપનું ગયાથી, આવું જો મને ખ્યાલ હોત તો હું તારા પિતાજીને મારત નહીં. આજ પછી બેટા હું વચન આપું છું, જે કઈ તારા કુળમાં થશે એની ઉપર હું હાથ નહીં ઉગામું. ભગવાન કે છે. ભગવાનને પોતાના ભક્ત બહુ વાલા હોય છે. ભગવાનને પોતાના ભક્તો અતિ પ્યારા હોય છે. સપ્તમ સ્કંદના અંતિમ અધ્યાયોમાં ત્રિપુરવધની કથા કહેવામાં આવી છે. માનવ ધર્મ શું કહેવાય, સ્ત્રી ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. દરેક કથાઓ મધુર છે. કથાના એ સપ્તમ સ્કંદના અંતિમ અધ્યાયોમાં ગૃહસ્થ સંબંધી જે સદાચાર ધર્મો કીધા છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. સપ્તમ સ્કંદ સમાપ્ત કર્યો છે, અષ્ટમ સ્કંદનો શુભારંભ કર્યો છે. અષ્ટમ સ્કંદની કથાને સમુદ્ર મંથનની કથા કહેવામાં આવે છે. અષ્ટમ સ્કંદની કથાને ગજેન્દ્ર ઉદ્ધારની કથા કહેવામાં આવે છે. અષ્ટમ સ્કંદની કથાને વામન ચરિત્રની કથા કહેવામાં આવે છે. કઈ કથા કહું, કઈ કથા છોડી દઉં. ઘડિયાળ 1:05 ઉપર તો પહોંચી ચૂક્યું છે. હવે આ 10 મિનિટમાં 1:15 વાગે તો લાવીએ જ ને, એટલે 5-15 મિનિટ રામને લાડ લડાવાય. તો કથા સપ્તમ સ્કંદને સમાપ્ત કરીને અષ્ટમ સ્કંદનો શુભારંભ કરીએ. સ્વયંભુવસ્ય ગુરો વંશોયમ વિસ્તરાશ્રુત. સ્વયંભુવસ્ય ગુરો, તાળી પાડીને, વંશોયમ વિસ્તરાશ્રુત. સ્વયંભુવસ્ય ગુરો વંશોયમ વિસ્તરાશ્રુત. સ્વયંભુવસ્ય ગુરો વંશોયમ વિસ્તરાશ્રુત. યત્ર વિશ્વસૃજાં સર્ગો મનોનાન્યાન વદસ્વન. યત્ર વિશ્વસુધાં સર્ગો મનોનાન્યાન વદસ્વન. યત્ર વિશ્વસૃજાં સર્ગો મનોનાન્યાન વદસ્વન. યત્ર વિશ્વસુધાં સર્ગો મનોનાન્યાન વદસ્વન. હે ગુરુદેવ,
સ્વયંભુવ મનુનો વંશ વિસ્તાર મેં આપ પાસેથી સાંભળી લીધો. હવે વૈવસ્વત જે મનુઓ થયા અને એ મનુઓમાં ભગવાનના અવતારો થયા, લીલાઓ કરી, ચરિત્રો કર્યા, એ મને સંભળાવો ગુરુદેવ. વૈવસ્વત મનુઓની કથાનું શ્રવણ કરાવતા ભગવાન હરિ નામે આ લોકમાં પધાર્યા હતા અને એ હરિએ ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. તો એ કથાનું શ્રવણ કરો. ગજેન્દ્ર મોક્ષની કથા પણ સુંદર છે. ગજેન્દ્ર મોક્ષની ઉદ્ધારની કથા, એમાંથી આપણે શીખવા જેવું એટલું જ છે કે જ્યાં સુધી આપણે આપણા બળ ઉપર ગર્વ રહેશે ત્યાં સુધી ભગવાન તમારામાં મદદગાર નહીં થાય. જ્યારે ભગવાનને શરણે થઈને આપણા બળને ભૂલી જીવનમાં ભગવાનનું બળ જો યાદ કરીશું ને, ભગવાન દોડતો દોડતો આવશે, દોડતો દોડતો આવશે. એ ત્રિકુટાચલ નામના પહાડની બીચમાં એક સાગર છે ને સાગર કિનારે આ ગજેન્દ્ર નામનો હાથી પોતાની હાથણીઓ પરિવાર સાથે પાણી પીવા ગયો અને પાણી પીવા જ્યારે એમાં પ્રવેશ કરે, એક ગ્રાહ હતો, ના ગ્રાહે પગ પકડ્યો છે. હાથી એવો કદાવર હતો કે એના અવાજથી સિંહાદિક જે પ્રાણીઓ હતા ને, આ સિંહો પણ ભયભીત પામીને ભાગી જતા. એવો શક્તિશાળી મોટો હતો, એ બહુ તાકાત વાળો હતો. અને એ પાણી પીવા માટે એક દિવસ જ્યાં જળમાં એને પ્રવેશ કર્યો અને જળમાં જ્યારે એને પ્રવેશ કર્યો છે, પેલા ગ્રાહે પગ પકડ્યો. હવે બંને જણા ખેંચી રહ્યા છે. ગજેન્દ્ર ખેંચીને બહાર આવવા મથે તો ઓલો ગ્રાહ જે છે એ ખેંચીને પાણીમાં લઈ જાય છે. પાણીમાં ગ્રાહની તાકાત જ હંમેશા વધે, પણ આ તાકાતવાન હતો. બંનેનું 1000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. કેટલા? 1000 વર્ષ સુધી. હાથીને પોતાના બળ ઉપર વિશ્વાસ છે કે ગમે તેમ હું શક્તિશાળી છું, આને પરાસ્ત કરીશ, આના પંજામાંથી હું મુક્ત થઈશ જ. કથા એમ કહે છે કે ભગવાનના બળે બચાય, ભગવાનના બળે જીવન જીવાય, આપણા બળે ન જીવાય. અને અનેક પ્રયાસો થયા. ઓલી હાથણીઓ નો આવી કે ઓલા હાથી જે હતા એ કોઈ ના આવ્યા. એ બધાય છે તો ધીરે ધીરે કરીને જતા રહ્યા કે હવે આ ગયો. એમ જગતમાં ઘણા સુખ કે સબ સાથી, દુઃખ મેં ન કોઈ. ટેકા જેટલા આપનારા હોય ને એ ટેકા ખેંચી ખેંચીને ચાલ્યા જતા હોય. ચિઠ્ઠી આવી છે કે 15-20 મિનિટ સુધી મોડું થાય તો વાંધો નથી. શરત છે કે જ્યારે ઉત્સવ થશે ને રામ જન્મની આરતી પૂરી ન થાય ત્યાં સુધી કોઈએ ઊભા થઈને જવાનું નહીં. આ શરત માન્ય હોય ને તો જ અહીંયાથી કથા લંબાવો. આ પાછલા કેમ તાળીઓ પાડતા નથી? ઓલા ગમી નથી આ વાત? આ પાછળ વાળાને એમ ઠીક કે ભાગી જવું છે, આપણે વાંધો નહીં, આપણને ક્યાં જોશે બાપુ, પણ દેખાય છે મને અહીંયાથી. બધાય જ્યાં સુધી રામ જન્મની આરતી ન ઉતરે, અને આજે તો રામ પધારે, અને રામ જ્યારે આવે ત્યારે તો આજે મન મૂકીને રામને આવકારવા છે, સત્કારવા છે. ન ભૂતો ન ભવિષ્યથી એવું નાચગાનની સાથે રામ લલ્લાને આપણે લાડ લડાવો છે, લાડ લડાવો છે. અને આપ સૌનો ભાવ, આપ સૌનો પ્રેમ એવો છે, વ્યાસપીઠ ઉપરથી આંગળી ઊંચી થશે ને એટલે ભગવાન બાળક બની અને આપ સૌના પ્રેમનું પાન કરવા માટે આ પેંખામાં પધારશે, પધારશે ને પધારશે. જેની પાસે જેવા સાધનાના ચશ્મા હશે ને એવા ચશ્માથી એ ઝાંકી કરી શકશો. સાધનાના ચશ્મા ચડાવવા ક્યારેક સાધનાના જગતના દ્રશ્યોને જોવા માટે તો ખૂબ ચશ્મા પહેર્યા. મને આ ઝીણું દેખાતું નથી, આ દેખાતું નથી, કબાટમાં દાગીના પડ્યા એ દેખા, એના માટે તો બહુ ચશ્મા પહેર્યા. ક્યારેક ઈશ્વરની ઝાંખી કરવા માટેના ચશ્મા ચડાવજો
જે ચશ્માને કહેવાય છે માળા, જેને કહેવાય પ્રદક્ષિણા, જેને કહેવાય પૂજા, આ ચશ્મા છે, ક્યારેક એને ચડાવજો। लोग कहते हैं कि भगवान आते नहीं, अरे तुम ध्रुव और प्रहलाद की तरह उसे बुलाते नहीं। लोग कहते हैं कि भगवान खाते नहीं, मगर तुम शबरी की तरह उसे खिलाते नहीं, सुलभा की तरह उसे खिलाते नहीं। लोग कहते हैं कि भगवान नाचते नहीं, लेकिन गोपियों की तरह तुम उसे नचाते नहीं।